ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટ્રેટ નહીં રહે. ગિફ્ટ સિટી પછી હવે સુરત ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીવાની છૂટ આપવા માંગ. સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. તેને જોતા હીરા ઉદ્યોગકારોએ હીરા ઉદ્યોગને ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ વધુ એક સ્થળે હીરા ઉદ્યોગના પ્રોત્સાહનના નામે દારૂ પીવા મળે તેવી વ્યવસ્થા ખુદ સરકાર કરવા જઈ રહી છે. જે રીતે ખુદ સરકાર જ દારૂબંધીના નિયમો હળવા કરવાના મૂડમાં છે, તે જોતા કહી શકાય કે હવે ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટ્રેટ રહ્યું નથી. 35.54 એકરમાં ફેલાયેલું સુરત ડાયમંડ બુર્સ ગુજરાતનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વર્ષ 2023ના કરાયેલા ઉદ્ઘાટન બાદ પણ આ પ્રોજેક્ટને હીરા ઉદ્યોગકારો તરફથી ઝાઝો પ્રતિસાદ સાંપડ્યો નથી. કુલ 45 ઓફિસ હોવા છતાંય ડાયમંડ બુર્સ વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનવાની ગુજરાતની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શક્યો નથી. ગિફ્ટ સિટીમાં ઉદ્યોગકારો રોકાણકારોને આકર્ષવા માટે દારૂબંધીની છૂટ અપાઈ હતી, ત્યારે સુરત ડાયમંડ બુર્સના પદાધિકારીઓએ પણ રાજ્ય સરકારને દારૂ પીવાની છૂટ માટે માંગ કરી હતી. ગિફ્ટ સિટીની જેમ જ દારૂની છૂટને લઈને રાજ્ય સરકાર હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.